વેરી ગુડ મોર્નિંગ ફ્રોમ કંટાસર. તો ધર્મેશભાઈના ઘરે અહીંયાથી અડધું ગુજરાત ફરવા નીકળવાના છીએ. જો આ પડી આપણી ગાડી ને આપણે આ ગાડી અહીંયા જ મૂકી રાખવાની છે ને આપણે જવાનું છે આ ગાડીમાં. આ બોલેરો લઈને જો પાછા ગાડલા વાડલા બધા મસ્ત કરી નાખ્યા છે. આ ઉપર જે ખાટલો બાંધ્યો છે ને એ બધું આપણો સામાન ભરવા માટે આવી રીતના ખાટલો બાંધ્યો છે. પહેલી વખત આવો અનુભવ થઈ રહ્યો છે કે અમે આવી રીતના આવી ગાડીમાં ફરવા જઈ રહ્યા છીએ. જોઈએ છીએ કેવી મજા આવશે. અમારે કંઈક 5-7 દિવસની ટ્રીપ લાગવાની છે. આજથી થોડાક ટાઈમ પહેલાં તમને ખબર હશે મેં બ્લોગમાં મૂક્યા હતા. ખજૂરભાઈ જે મકાન બનાવવા કંટાસરમાં આવ્યા હતા એ મકાનની હાલત અત્યારે શું છે. આ છે મોટો એ હા ઘર. આપણે પહેલાં ફરીને આવીને એટલે ફરીને પાછું રિટર્ન અહીંયા જવાનું છે. ત્યારે આપણે આ મકાન જોઈશું, વ્યવસ્થિત આખું ટૂર કરાવશું. बोलेरो में मजा आएगी कि अपनी इस गाड़ी में मजा आएगी? बोल. अभी भी अपने पास ऑप्शन है, पर यहाँ से निकल जाने के बाद अपने पास कोई ऑप्शन नहीं. बोलेरो में ને હા જો મારા પપ્પા બી તૈયાર થઈ ગયા છે અને હું બી થઈ ગયો છું. હું તો એવું લાગે છે કે એક પગપાળા યાત્રા કરવા નીકળ્યો હોય ને એવી રીતના જવાનું. ટી શર્ટ આ પહેર્યું છે સોમનાથ સીધું જાય હે ગાડી. ખજૂરભાઈનું બનાવેલું મકાન. આનું કાંક આપણે પછી રિવ્યૂ બનાવશું કેવું છે કેવું નહીં. અત્યારે તો ખંડળ જેવું થઈ ગયું છે. નો બર્થડે હતો. સવારના પોરમાં મસ્ત કેક ખાઈ લીધો છે. મજા આવી ગઈ કેમ કે રસ્તામાં ક્યાંય સેલિબ્રેટ કરવાનું મળે ન મળે તો અત્યારે ખાઈ લીધું છે. આપણે અડધો કેક ખાઈ લીધો છે. ત્યાં કેટલો ખાધો? હાય બટકુડી કેટલું ઉપાડ્યું. હાય હાય जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते. જે ઉપર જેટલું ભરી રહ્યું છે ને બધા અમારા અમે 11-12 જણા છીએ. એટલા જણાનો સામાન રૂમાલ સૂકવી રહ્યા છે. નીચે ગાડલા ગોઠવાઈ ગયા છે. બોલો ચામુંડા માની જય, મહાકાળી માની જય, દેવી માની જય, પુરાપુરા દાદાની જય, સિંધુડી માની જય, ઉતરા દાદાની જય. હવે આપણે જઈ રહ્યા છીએ અહીંયાથી બગદાણા, જે અહીંયાથી કંઈક 16-17 કિલોમીટરની દૂરીમાં છે. અડધો કલાકમાં અમે પહોંચી ગયા બગદાણા. બજરંગદાસ બાપા સીતારામના દર્શન કરતા આવી. બગદાણા, પગુડા અને કોટડા અને પછી સીધું દ્વારકા કે સોમનાથ એટલું ફરવાનું છે આજની તારીખમાં. બગદાણામાં આવે ને એટલે આ સાઈડ છે પાર્કિંગ. આ પાર્કિંગમાંથી હાલીને આ બાજુ આવવાનું ને અહીંયા આ છે બુટ ઘર. કોથળીઓમાં ભરીને આવી રીતના અહીંયા મૂકી દેવાના અને પછી અહીંયાથી લઈ લેવાનું ટોકન. તો મિત્રો આ જો બગદાણા બાપા સીતારામજીનું મંદિર છે. મતલબ ફોનમાં તમને એવું લાગી રહ્યું હશે નાનું એવું મંદિર, પણ ખરેખર આપણે આપણી નજરે જોવી તો ઘણું મોટું મંદિર છે. અહીંયા આવી રીતના અંદર કરતા જ ચાની પ્રસાદી મળે છે. રકાબી છે. નું મંદિર છે. અહીંયાથી હવે રામજી મંદિર તરફ જવાનું. અહીંયાથી આપણે સીતારામ બાપાના મંદિર દર્શન કર્યા. હવે અહીંયાથી અહીં ઉપર જવાનું રામજી મંદિર તરફ. પુરુષો માટે આ બાજુથી અને મહિલાઓ માટે ઓલી બાજુથી. માર્બલનું કામ જોરદાર થી રહ્યો સર, એકદમ લીચ્છું. તો મિત્રો આપણે પહોંચી ગયા રામજી મંદિરની. રામ લક્ષ્મણ ને જાનકી. તમે સરા મંદિર આવ્યો? સરા મેલડીમાં અત્યારે સોલિડ મંદિર મંદિર જ છે. ખાલી માતાજીની નાની મૂર્તિ પણ શું મંદિર બને છે. હવે અહીંયા અમે પાડી લે ગ્રુપ ફોટો. બાપા સીતારામજીના દર્શન કર્યા, કાળભૈરવના દર્શન કર્યા, અન્નપૂર્ણામાના દર્શન કર્યા. હવે અહીંયાનું જે ભોજનાલય છે ને બહુ વખણાય છે. ઘર જેવડા તપેલા હોય છે તેવું બધું. સૌથી વધારે પ્રસાદ બને બગદાણામાં. અને આખા ગુજરાતમાં સૌથી વધારે મતલબ 24 કલાક જમણવાર ચાલુ હોય છે. તો આ બધી પબ્લિક ત્યાં જમવા જઈ રહી છે. તો આપણે જઈએ અહીંયા જોવા. હાલો. ભોજનાલય હજી ચાલુ નહોતું થયું એટલે અમને હજી એન્ટ્રી ના મળી. તો હવે પહોંચી ગયા આપણે પાસે. આપણે ગાડી ત્યાં પાર્ક કરી હતી ને હવે અહીંયાથી જઈશું સીધા પગોડા. કેવો સીન થઈ રહ્યો આપણા ગાડીમાં.
બધાય કમ્પ્લીટ છે, બધાયના મુંજારો થઈ રહ્યા છે, બધા એસીમાં ફરવાવાળા છે. અને આ બે છોકરાઓની તબિયત બગડી ગઈ છે. હવે પગોડાથી આ બે છોકરાને વિદાય આપી દેવાની છે ને પપ્પા લઈ જાય છે. સો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ ભગુડા જવા માટે અને ભગુડા અહીંયાથી કાંક 17 થી 19 કિલોમીટર દૂર છે. તો આપણે ત્યાં જઈને તમને મળવો. ચલો મિત્રો, પહોંચી ગયા બપોરના 12 વાગ્યા અમે મોગલધામ ભગુડા. જો આ રહ્યું ભગુડા ગામ. અને એસી વાળી ગાડીમાંથી ઓપન ગાડીમાં કેવી મજા આવી રહી છે? ફૂલ મજા. અરે શું મારું મન જાણે છે. મન તો મજા આવે. બેન મુંજાઈ ગયા. બેનનો કાંઈ નથી, બેન તો બિંદાસ છે. લેડીઝ સારે હોય ને એટલે આ તકલીફ તો રહેવાની. લેડીઝના પર્સ અમારે સાચવવાના. જેમાં છે દાળ, છાશ, 2 જાતની મીઠાઈ, ગાંઠિયા, ચોખા, રોટલી. જામો પડી ગયો એમ. તો મજા આવી ને? બહુ મજા આવી. જોરદાર શાક ને. હવે આ લીંબુ સોડા પી રહ્યા છીએ બધા. પછી કોટડા માં ચામુંડાનું દર્શન કરવા. પાછા 1.5-2 કલાકના સફર કરીને અમે પહોંચી ગયા છીએ ઊંચા કોટડા. અને ગાડીમાં બહુ ખતરનાક આખી રાતના ઉજાગરા હતા. મસ્તીની નીંદર આવી ગઈ હતી. તો ગાડી સામે જો પાર્ક કરી દીધી છે આપણો ટેમ્પો. અને હવે આપણે હું, પપ્પા અને મારા ભાઈની બધા જાય છે દરિયો જોવા માટે. હવે સામે રહ્યું ચામુંડા માતાજીનું મંદિર. દર્શન કરીને પછી આ એડવેન્ચર ચલાવશું. આખું આમ ત્યાં સુધી આંટો મારવા જઈશું. અને આ જો મહેશભાઈ તો મસ્ત લઈ આવ્યા જીપ. મહેશભાઈ તો મસ્ત ગાડી ચલાવી લીધી છે. પણ આપણે પહેલા માતાજીના દર્શન કરીને પછી આપણે બી એક રાઈડ લઈ લઈ. બહુ મજા આવે ગાઈસ અહીંયા ગાડી ચલાવવાની. અજકોર જીપ અજકોર જીપ ચલાવી છે. હા, તો હવે ચામુંડામાંનો પ્રસાદ લઈ લઈ થોડુંક. જો આ રહ્યું ભોજનાલય. બસ આપણે ભોજનાલય તરફ જ જઈ રહ્યા છીએ. તો મિત્રો, આ છે ચામુંડામાંનું ભોજનાલય. અને જો આટલું પબ્લિક અત્યારે જમી રહ્યું છે. પબ્લિક છે નહીં એટલું બધું અહીંયા. હલો ભાઈ, જમવાનું હોય તો હલો. તો મિત્રો, અહીંયા જમવાનું બધું બરોબર છે, પણ આમ સાફ સફાઈની જોઈ એવી મજા ન આવી. અને જમવામાં અહીંયા છે રીંગણા બટાકાનું શાક, રોટલી. આપણે ધર્મેશભાઈ શું લઈ દીધો તો અહીંથી પહોંચી ગયા છે ઉપર. અને ખાઈને સીધા હાલવા માંડ્યા ને એટલે થોડુંક આફે ચડી ગયો છે. બધા નાફ ચડી ગયા છે બહુ. આ છે કોટડામાં ચામુંડામાંનું મંદિર. મારું પરિવારથી ભૈરવ દાદાની મૂર્તિ દેવાડી છે. જો કેવી. આને ત્રિશુલ ગોતી દેવામાં. એટલે શું થાય આમાં? કાળિયા ભીલું હતું ખાંડિયું ત્રિશુલ. એને શું કરવાનું? એમ ગોતીને કરવાનું. અહીંયા ખોડેલું હતું ખાંડિયા ભીલે. નથી કેમ? માતાજીનું મુખ છે જ ખાલી છે. આપણે દરિયાકાંઠે પહોંચી ગયા છીએ રાઈડ કરવા માટે. હવે જોઈએ કઈ રાઈડ કરીશું. આપણી માટે જો આટલી ગાડીઓ આવી ગઈ છે. એક આ જીપ છે, એક આ એડવેન્ચર, અને એક ઓલી બાજુની એડવેન્ચર. આટલી બધી એડવેન્ચર આવી. કઈ ચલાવી છે? જે ચલાવી પપ્પા કઈ ચલાવો? હા, ચલો મજા આવે. પકડજો બધાય. રાડી પાડો.
મજાની ઘોડા ઉપર રાઈડ કરી અને જીપ ગાડીમાં. ચલાવી. બહુ મજા આવી. થાર હતી શું હતી એમ શું કહેવાય? થાર જ હતી ને? હવે દ્વારકામાં તો ઓલો વિડીયો બનાવવાનો બેટ દ્વારકા હોડકામાં જાય ઈ પછી ઓલો અને અહીંયા તો પછી ઓલા કપડા પહેરવા. તો આપણે પહોંચી ગયા આપણી ગાડી પાસે ને હવે અહીંયાથી સીધા જઈ રહી છે સોમનાથ જઈ રહ્યા છીએ. 2-2.5 કલાકનો રસ્તો છે. ચીબુ ગોઠવાઈ ગયો પાછો. ચીબુની પથારી ગોઠવેલી એ ખોડો પકડી લીધો. સો ગાઈઝ હવે નીકળી રહ્યા છીએ આપણે કોરડાથી જઈ રહ્યા છીએ સીધા સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે. તો ચાલો નીકળીએ. કોરડાથી નીકળ્યા અને મોવામાં 5 વાગે પહોંચી ગયા. અહીંયા મસ્ત 4 રસ્તે નાસ્તો વાસ્તો કર્યો. પેટ એકદમ ટાઈટ પકોડી ખાધી તીખી પકોડી ખાધી. પકોડી ખાધી, પકોડા ખાધા અને સમોસા ખાધા. મોજ આવી ગઈ. હવે નોન સ્ટોપ સોમનાથ અને રસ્તામાં ક્યાંક ઊભા રહીશું તમને પડીશ. સોમનાથ અહીંયાથી 100 કિલોમીટરની આજુબાજુ છે અને એક નાસ્તા પાણીનો બ્રેક લીધો છે. અને ગાઈઝ ઘણા ટાઈમ પછી આવી કોઈ ટ્રીપ મારી છે. ખતરનાક થાકી ગયા. પપ્પા તમારું કેવું રહ્યું? પપ્પાને મજા આવી જાય પણ અમારા સોદરા પડી ગયા છે. હું ગૌરવભાઈ બ્લોગ બનાવે ગૌરવભાઈ બ્લોગ બનાવે. તારો વ્લોગમાં જો તારો ફોટો આવશે હવે. બધાને હેપી ન્યુ યર. મિત્રો રાતના 9 વાગે અમે પહોંચી ગયા છીએ સોમનાથમાં અને જો બધા ડબ્બા આવી રીતના લઈ લીધા છે. ધર્મેશભાઈ આ મારો બેગ છે, પાછળ મારો કેમેરાનો બેગ છે, ઓલું બેગ લેપટોપનો બેગ. એટલા બેગ લઈને તો જઈશું ગેસ્ટ હાઉસમાં રૂમ ગોતવા માટે. એટલા જણા 12 જણા માટે રૂમ ગોતવા જઈ રહ્યા છીએ. 9:30 થઈ ગયા છે હજી પણ હજી ક્યાંય અમને રૂમ મળી નથી રહ્યો. આ જે બધા બાઇક લઈને ઊભા છે એ બધા અમને રૂમ દેખાડવા માટે આવ્યા છે પણ આપણા ધર્મેશભાઈ છે એ ગયા છે રૂમ જોવા માટે. હવે એમની પછી આપણે કાંઈક અમને આ ના કરી શકીએ ને. તો ગાઈઝ આપણને રૂમ મળી ગયો છે પણ હવે રૂમે જવા હાટું થઈને આપણને પાછું ગાડીમાં બેસી પાછા જ્યાં રૂમ છે ત્યાં જવાનું. અને હું તો હોત તો તગોદી શાંતિથી તો અત્યારે આપણે ઠેઠ રોડથી પાછા અહીંયા અંદર આવ્યા અને હવે પાછા બહાર જઈશું. અમને હું દીધા તમે કીધું નતું કે રૂમ ગોત્યા હોય તો લોકો ભૂલી આવ્યા કે હાલો હારે ખાલી ઉતરવાનું છે. અમે એકલા શું કામ હેરાન થાય? પાછા ચડી ગયા છે ઉપર. ફાઇનલી ગાઈઝ આપણને રૂમ મળી ગયો છે અને કાંઈક આવો દેખાઈ રહ્યો છે રૂમ. એક રૂમ છે અમારો અને એક રૂમ છે ધર્મેશભાઈનો. તો આ છે અહીંયાનું આવી રીતના ટોયલેટ. આ ટોયલેટ છે, આ વોશ બેસિન ને એસી કમ્પ્લીટ છે. એસી હમણાં ચાલુ કરશો ઘડીક રહીને. કેમ છે તમારો રૂમ કમ્પ્લીટ? તમારામાં ટીવી છે, અમારામાં ટીવી નથી. એ નાઇન્સાફી છે. 10:40 વાગી ગયા છે અને અત્યારે અમે અહીંયા જમવા હાટું આવ્યા છીએ અને કાંક અડધી કલાકથી બહાર બેઠો હતો. અત્યારે વારો આવ્યો. એટલી ટ્રાફિક છે સોમનાથમાં. બહુ એટલે બહુ ગજબ ટ્રાફિક છે. એટલે ફરવાનો પ્રોગ્રામ તો આપણે સવારનો જ રાખ્યો છે. અત્યારે ખાલી જમી લઈએ અને પછી રૂમમાં જઈને સૂઈ જાય. અહીંયા જમણવારમાં છે 150 રૂપિયામાં ફૂલ ગુજરાતી થાળી, જેમાં છે રીંગણાનો ઓળો, સેવ ટમેટા અને કેટલું બધું ગુજરાતી કાઠિયાવાડી શાક છે. તો આપણે એ બધું જમવાનું છે. બન્યા રહેજો બ્લોગમાં. કેવું આવશે હું તમને બતાવીશ. ફૂલ જમવાની મજા આવે ગઈ. કાઠિયાવાડી પ્યોર કાઠિયાવાડી જમવાનું હતું. રીંગણાનો ઓળો, સેવ ટમેટા, પછી ઓલું પાપડી તુવેરની પાપડી કહેવાય ને એનું શાક હતું. પછી દહીં તીખારી હતી, રોટલો, ભાખરી, છાશ, પાપડ, કેટલું હતું. પણ શું ખાવામાં પછી પડી ગયા ને એટલે કાંઈ વિડીયો ન બનાવી શક્યા. ના ભૂલી ગયો. ખાવામાં ભૂલી ગયો. અને 150 રૂપિયામાં અનલિમિટેડ હતું. તો અનલિમિટેડ તો ખાવાની ઘણી કોશિશ કરી પણ અમારથી પૂરું થયું જ નહીં. છેક 2 કિલોમીટર હાલીને ઘરે આવ્યા. ઘરે મતલબ રૂમે આવ્યા. તો હું પહોંચી ગયો છું રૂમે. બીજા બધા નીચે બેઠા છે. તો કેવો લાગ્યો તમને આજનો અમારો આ વ્લોગ? સવારમાં જઈશું મહાદેવના દર્શન, સોમનાથ મહાદેવના દર્શન કરવા. તો બન્યા રહેજો વ્લોગમાં. આ વ્લોગને એન્ડ કરશું. સવારથી નવો વ્લોગ ચાલુ કરવાનો છે. તો બન્યા રહેજો વ્લોગમાં અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો મળીએ આપણે આના પછીના વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી, વંદે માતરમ.